તો મોડું થયું ડોશી હું આવો તને ઘઉં ભેગા કરવાના આ 15 દાડાથી આજકાલ કરતા કેટલા દાડાથી ઘઉં ભેગા કરવા જાય તો હજી કોઈ ઠેકોણું પડતું નહીં હા હા હાલે હળો મજૂર ચોય મળતો નહીં ધ્યાને કીધેલું હો કહું ઘઉં ગઈ સાલના બાકી હે અને આ સાલના બે ભેગા તું હાલ દે તો પતી જાય એટલું પછી વળી કે મને મજૂર કરી આલો હવે મજૂર થતો નહીં મારો લાભો ચોથી હે કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી મજૂર મળતો નહીં હારું તાપના જધાઈ ગયા આવું કામ ના કરે કદી એ બુડા ચા દે આ સોમભાઈ દૂર ભરવાનું હતું કન જવું સોમભાઈ રવા દે કામ કર મારામાં હેડ ના હું એનામાં હા પાડેલી એ નહીં તારે ઘઉં આવશે મારામાં હેડ આજનો દાડો હું દૂર ભરવા જવું કન દૂર ભરવા પણ 200 રૂપિયા મજૂરી આલે હું તને ઈવન હા પાડેલી ભલે ભેગું કરતા વાર કેટલી ભલા મોણા અભાળ હે મજૂર તો ગોઠતા જ નહીં લે 200 રૂપિયા આલે મજૂર આવતા નહીં ઘઉં નું કહીએ ઘઉંમાં માનતા નહીં બોલો શું કરવાનું આ મજૂરોનું શું કરવાનું હવે લે જે થાય એકલો તો કરે જાઉં બે મજૂર તો લઈ તો જવા જ પડશે મારે ચાલશે નહીં નકા પાછો ત્યાં જો રાડ પાડશે મારે એટલું ભેગું તો કરાવવું જ પડશે સારું નકા આમ તો હુકાઈ જા હે અટકાઈ યાર 200 ના 300 રૂપિયા લે તો આવું આ લેન્ડ ભાઈ 300 લઈ લેજે પણ હેડ ના એટલું પાર મેલા જોડે રહીને તાણ બધું ચકલો ચૂંથી નોખા અને તું યાર આઈ જ ના ચૂંથ મારી કરે અમે તને હું નહીં રાખતા જાન પૈસા જોવે તાર નહીં હાલતા અમે હાલો તાળા પણ હું હા પાડેલી હતી એટલે હા પાડેલી એ તો વાંધો ના આવે યન ઘઉં લેવાઈ ગયા પણ મારા જે બે પાથરા ભેગા કરવાના નકર ભલા મોણા તને શું કહું યાર તાળા એટલું પાર પડી જાય ને મારા તો પછી તો આવતી સાલ તો આટલું નહીં વાબાનું આવતી સાલ ને એવું તાલ દઈશું વાબા જો ના ડોરી ને એમ પડ્યું આ વખત તો ઘઉંમાં કોઈ થયું જ નહીં એ વીઘામાં 50 મણ નેટ કરીને થયા એમાં 40 મણ જેવું થયું આ મજૂર બોલાયા ઉંમર થઈ ગઈ ત્યાં કોમ જ થતું નહીં ના ઘેર પણ શું કરો કેટલો તાપ પર તાપ ને ઠંડી ને બધું ભેરું 12 વાગે એટલે ઠંડી પડવાનું ચાલુ થાય ને અત્યારે બહુ તાપ પર કોમ જ થતું નહીં જો ના ચેવા દાડા આવી ગયા મજૂરો ને અત્યારે 400 રૂપિયા દારી આલે કોમ કરવા જોર આવે પેલા ભાઈ ને કહીને આવ્યો ના થયા ને ભાઈ કેવલા ને કીધું ભાઈ આય ને થોડું દૂર ભરવાનું આ થોડું તો ભરીને જાય પણ અધૂરું મેલીને જાય હજુ લમણો આવ્યો નહીં શી ખબર આવો જીવન વળી 400 રૂપિયા હાજરી આલવાનું કર્યું ના દૂર ભરવાની એક તો વળી કશું ઘઉંમાં મળતું નહીં મજૂરી તૂટી જવાય ભાઈ કેટલા રહેલા પેલા તો હજુ ને આયા કલાક નો બેહ્યો કરે બાપા આવા તરકાનો મજૂરોને કોમ કરાવું કાઠો પણ આ વળી કોમ લીધું હોય તો કીધું પૂરું પડી જાય તો ઉનાળામાં ઘેર ઊંઘવા થાય વળી મચ્છવા ના આવવું પડે ખેતરમાં મજૂર હોમો જવું તો ખરી લમણો તો વારું મજૂરજી ના આયા મજૂર આમ તો અત્યારે હજી તો આવી જાય પણ ચોક ઉભા રહ્યા તો જ ના આવે નકર તો આ અધૂરું ભરીને જાય પૈસા લેવા તો આવશે કે નહીં આવે જો બસ આપણે એટલું ભેગું કરી આવે ને પછી હલર આવે બરોબર તે હલર માં પાછા નાહી ના જતા કીધું એટલે મજૂર ખોરીએ મજૂર તો બેઠો હા લેતા જઈએ ના બોલ એ હા બોલો લે હાલો નાથા ભાઈ જો હવે જોક મારું કોમ ચેલું પડ્યું એટલે જગ્યા જવાનું મારે તો ભાઈ કોમ એટલે ભલા મોણા હેડો બુડો આ એક જલ્લા મારે ઈંડા હુકાઈ હેડ્યા જો ને મારું હુકાઈ હેડી અત્યારે ઈંડાની સીઝન ઉહેડો પતી ગયો ઉહેડો પતી ગયો વાત સાચી તમારી એ નહીં હવે ઉહેડો કરી દે એટલે આની ચિંતા ના હોય ના હોય વાત સાચી એ ભલા મોણા આ એક મને જલ્લાયો ને તમે આવો તો
તો મારે એટલું પતી જાય બોલા પણ સોમભાઈ હવે આવીને કઈ ગયા સોમભાઈ તો એ પેલા સેધુભાઈ બી બે વખત તો ઘેર આવી ગયા કે મારે ઈ કે હટજો તમે હટજો. કોઈ મજુ નહીં એમ કેતા હતા એ તો કે એડા બેડા ઉતારવાનું શું કરશો અલે આ વાઈન સમજાવો યાર એડા તમે. ઉતારવા મારે એ નહીં એડા બધું હુકાઈ અલે આ હતા તમારે તો પણ એડા હુકાઈ યાદ હતી ઉહેડો પતી ગયો કેવાય હવે. ઘઉં બહુ ના હવાય નહીં તમે ખોટા એટલે બધા ઘઉં આવ્યા હતા એટલે આટલું વાર વાઈ દીધા તો વાઈ દીધા પણ હવે શું ઘઉં ખબર હવાય નહીં બહુ તમારે. આટલું વાર હવે પાર પાડીએલો ને ભલા માણસ હે જોડે રહીને હેડો ને હા તે આવું એટલે ખરી ભેગું પણ કરાઈ જાય કેટલી હાલ છે મજૂરી 300 રૂપિયા મજૂરી ચાલે બાપા હા બોલો ચાનો ટાઈમ થયો હો. હા પણ હવે હાલ ચા પીવા ને હાલ ચા મંગાવી લઈએ બસ આજે પણ કોક તો ચા તો નહીં પીએ પણ ઠંડુ એવું તો લાવવું પડે યાર સેધુભાઈ તો હું એનામ જે એક વેરા દે બાટલો લાવ્યો હતો થમ્સઅપ નો એ તો લાયા હોય એનો વાંધો નહીં પણ સેધુભાઈ લાવો ને હંભળો. આટલું બધું. મારી વાત તો હબળો હા, તમે કહું તમે એટલું ભેગું કરાવી દો હા અને લરમાં લઈ લઈએ એટલું કાઢ હા, તે નાખીએ આવીએ. પતી જાય મારે પૂરું થઈ જાય હા સોમભાઈ 200 રૂપિયા આલતા છે હું 300 આલો હા તો આવી 100 રૂપિયા વધારે આલો પણ એટલું પાર પાડી આલો પારી આલે હેરો પારી તો કીધું મારે મોયડો ને ચકલો ને બધું ફેદમ અને બોર વાવતા નહીં વાવ આટલું બધું ના ના આવતી સાલ તો હવે ઓછું ખાવું બે જણા નું એટલું બધું ઓલે વાવવું પડે તમારે. જમીન હવે વાપબા આલ દેવી આ 25-35 વીઘા વાય નું યાર હા હા હું ના પાડતો તો આ ડોશી ને કઈ કન થાજો કે આટલું નહીં વાબુ મજૂર મળે. પણ મારી વાત વાભળ્યા વગર હું તો ગવાડીને ભેગું કરું મજૂર મળતા નથી એ મારે જાતે ભેગું કરવું પડશે મજૂર મને મળતા નથી આય એક પારો આમ કરું એક પારો આમ કરું અલ્લાહ રામના મોઢો ઉપર જ ચાલે જાય બાજરીમાં આય હારું મારા મજૂર ચમ આવતો રે હારું કડવા હું એટલે લે 5-25 ના ઝઘડામાં મારે ઘઉં ભેગા જ કરવાના મજૂર હારું મોન માગે હે મજૂર મળતા એક બે નહીં મજૂર મળી જાય તો આ ખેતર આખું પતી જાય લાગે. આવો આબાજ આવો હાય પૂછીએ શું કરે હા આખા ગામમાં આ તકલીફ છે આવો. પછી અધ્યાય તો આપડા જેટલું નહીં વાયું ને તો ચોફેરું વાતરી મળે જો પેલા પાળા કરે ને બધા ચોફેર ના હિના જ છે આમ લેવા એટલે લે સેધા આવો ચાલ મજા બજો કે હો મજા કેવું કરે આ ઈંડા ભેગા કરું ઈંડા ના કેવાય ઘઉં કેવાય હા ઘઉં કેવાય અરે તમને ખબર પડતી નહીં તો હું ભેગું કરું હું એમ નહીં જોણે જોણ પૂછાય લે લોકો કેવા હોય લે આ જમાનો બદલાઈ ગયો હવે. આ તો તું આગો પાછો થતો મેં કીધું શું કરે એમ ઘઉં ભેગા કરે પછી એમ કા હા. મજૂર આબાનો હે એમ હા અને મજૂર તો હારું મળતો નહીં કાઠું હવે લેવા મજૂર જોઈ લાય લે ચાથી લાવ ગામમાંથી ચાથી લાવ મજૂર ગમે લાય બધું તાર તારી શું ભાવ મેલે હાથમાં આવી ગયો હતો શું ભાવ મેલે મજૂરમાં મજૂર કેતો તો 550 700 ને એવા ભાવ કેતો હતો પણ મૂળ આવ્યો 400 રૂપિયા 400 રૂપિયા હા બે ના કેક ના એક ના બે ના તો બુકાય ના મગનો ફાડ્યું ઓ મજૂરો ભાવ આટલો બધો વધી છે લે તાર શું વાત કરે પેલું કોનું હતા આ બધું આપણું જ છે આટલે બધી બહુ ઘઉં કર્યા તો હે 9 વીઘા વાયા ઘઉં આ વખત ઓહો હો હો વેવાઈ ના તો હાલવા પડશે કે નકલો નોસ નોસ જ કરે ખુ ઘઉં મફત ના ચોક થી કાયા છે ના ના મફત નું આપડે તો કદી કોઈનું લીધું હા? હોય મફત નું ચો આપડે કોઈનું લીધું જ છે ખાલી ખાવાનું જ છે કે મફત નું આપડે શું કહેવું? જો હવે મફત ખાતો પડે તો હજી તો પાછો કેટલા લે મજૂર ના 400 રૂપિયા ઓહો પૂછા ને કર ઓછા તો ડુંગળી બટાકાનો ભાવ હા લે હારું લઈ લેવાય 400 રૂપિયા બધું ભેગું કરાવી દેવે તાપનું હા રેડ તાન મજૂર ને કહી દે હેડ તાન આટલું ભેગું કરી આલ છીએ પણ હલરમાં કઈ તો પાછો ઘઉં લે તે ઘઉં જ આલવાના ઘઉં ના આલવામાં ઘઉં આવે તા એરંડા આલે લે કોઈ એરંડા હાલવા તો જે હું તો ના નહીં પાડું હા એરંડા છે હાલવા છે
એરંડા નહીં આલો ઘઉં આલવાના. હા તો પછી ચો કહેવાના આવે હ. હા ભર હા હા તમે જો બે મજૂરો મિલતા જાઓ હું પૈસા ફોજી મોકલાવું તમારે ઘેર. સારું હેલો આપડો ભાઈ હમ. ના થા બોલો. 2 જણા આટલું ભેગું કરાવી દેતા અરે કરાવી દે ભેગું. હો ભેગું કરાવી દે. અને આપડે ભાવ નહીં બગાડવાનો. હા શું કીધું આપડે વાત બીજી કોઈ કરવાની તમારે ભેગું કરવાથી મતલબ રાખવાનો. ભેગું કરાવી દે. કોઈ વાતો કરે આગુ પાછું કે ને તો એનું વાપરતા નહીં હા નહીં હો. હા જો તને પગડી વાળા અલે સેધા હા વેરા હાથે છોડજો પાછા. હા હજી દાવા છોડ દઉં. હો બ્રો હા બોલો. જો પીલબાદ ના બધા ઘઉં આ પારો કરવાનો અને આ બાદ આ પારો કરવાનો. શું કીધું કબજો કરવાનો. કામ ચાલુ કરી દે હું નાસ્તો લઈને આવું ક્યારથી. શું કીધું ઠંડો બાટલો બાટલો લાવો કા. હવે બાટલો જોશે ને બાટલો જોઈએ. હા બાટલો જોશે ઠંડો. હા મોઢા એમ કરો જી બોલો યાર. બાટલો જોશે. ઠંડો બાટલો મસાલા ને એવું જોશે. મસાલા નહીં ભાઈ આપડે વ્યસન કોઈ નહીં કરાવતા બસ. મસાલો જોશે ને. ના યાર સારું તો કરીએ. હું ભેગા કરો તમારે પડેકો બડેકો લાવું હો. હા મારી અઢોણી નો ફૂમ તો ચાલ. હા મજૂર વેટ ના વાળા થારું હે. ગોંત્રી બોત્રી કયા ભેગો કરવા કર બોલ્યા હે. મજૂર કરશે હવે હું જાઉં.